નમસ્કાર, સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું ઝરણા અલકંટી. તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી પર ખાસ ફોકસ વધારે રહ્યું, જ્યાં અમેરિકામાં મોંઘવારીના દર ઓછા થવાની અસર મોટાભાગની કોમોડિટીઝ પર જોવા મળી. જોકે સોના ચાંદીમાં બુલરન બાદ એક નફા વસૂલીનું દબાણ પણ રહ્યું, તો વધતી માંગ અને ઓછી ઇન્વેન્ટરીને કારણે ક્રૂડ ઓઇલમાં ફરી નીચલા સ્તરેથી સુધારો જોવા મળ્યો. પણ સમગ્ર સપ્તાહમાં સ્થાનિક અને વૈશ્વિક બંને બજારોમાં બેઝ મેટલ્સની ચમક યથાવત રહી, જ્યાં કોપર, નિકલ અને એલ્યુમિનિયમના નવા રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયા બાદ મામૂલી નરમાશ રહી. પણ હવે આવતા સપ્તાહ માટે આ તમામ કોમોડિટીની ચાલ કેવી રહેશે? બુલિયન, બેઝ મેટલ્સ કે પછી એનર્જી, ક્યાં મળશે રોકાણની સારી તક? આ તમામ અંગે આપણે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી અને મોતીલાલ ઓસવાલના માનવ મોદી. જતીનજી અને માનવજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આપણે ચર્ચાની શરૂઆત જે છે ખાસ કરીને સોના ચાંદીથી કરીએ, કારણ કે સોના ચાંદીમાં સારી મજબૂતી આપણને આવતી દેખાય અને ત્યારબાદ એક નફા વસૂલી પણ દેખાય. 73,200 સુધી આપણે સોનાના પહોંચ્યા બાદ સોનામાં દબાણ આવ્યું, તો 87,476 પહોંચ્યા બાદ ચાંદીમાં પણ થોડી નરમાશ આવતી આપણને દેખાય છે. કોમેક્સની વાત કરીએ તો $30 સુધી પણ આપણે ચાંદીને પહોંચતી જોઈ અને ત્યાંથી થોડી નરમાશ. તો જતીનજી, સોનાથી આપણે જો શરૂઆત કરીએ ચર્ચાની, તો મોંઘવારીના ડેટા પછી સોનામાં સારી મજબૂતી આવી અને ત્યારબાદ ફરી ઉપલા સ્તરેથી થોડું દબાણ બન્યું છે. હવે જે રિટેલ સેલ્સ કે જોબલેસ ક્લેમના ડેટા પણ આપણી સામે આવી ચૂક્યા છે, તેનાથી સોના માટે કેવા સંકેતો મળી રહ્યા છે? સોનાની ચાલને હવે તમે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? જના, જો સ્વિંગ ટ્રેડના હિસાબે જોવા જઈએ કે ઇમિડિયેટ બેસિસ પર જોવા જઈએ તો થોડું વોલેટિલિટી જરૂર બની શકે છે. $2,400 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલો છે ગોલ્ડના માટે કોમેક્સના અંદર. બટ જે બી પરિબળોની આપણે વાત કરીએ કે ચર્ચા કરીએ, જે ઇન્ટરેસ્ટ રેટ સાયકલ છે આગળ ચલાવીને ઘટવાના એક્સપેક્ટેશન જે છે એ વધી જાય છે, બિકોઝ મોંઘવારીના આંકડા કંટ્રોલમાં આવવા કે નીચેના સાઈડનું ટ્રેન્ડ પાછું ચાલુ થવું એ આપોઆપ એક ઇન્ડિકેશન બની જાય છે ફેડરલ રિઝર્વના ટૂલના માટે કે કટ જે છે એના ફેવરમાં જવું જોઈએ અને આગળ ચાલતા હજી એના પર એમ્ફસાઇઝ રાખવું જોઈએ. હાલાકી હજી ડેટા સ્પેસિફિકલી જોવા જોઈએ તો હજી થોડા ડેટા હજી પોઝિટિવિટી તરફ જોઈએ છે, જે ઇન્ટરેસ્ટ રેટ કટના ફેવરમાં આપી દે, જેવી રીતે મેન્યુફેક્ચરિંગના ડેટા થઈ ગયા કે જીડીપીના ડેટા થઈ ગયા, અને મેઇનલી ઇન્ફ્લેશનના ડેટા હજી કંટ્રોલમાં જોઈએ છે અને એક ટ્રેન્ડ ચાલુ થઈ જવો જોઈએ ઇન્ફ્લેશનનો ઘટાડાનો. સો નેક્સ્ટ મંથ જે જૂન મહિનામાં જે ઇન્ફ્લેશનના ડેટા આવશે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે, બિકોઝ ક્યાંય ને ક્યાંય એક મહિનો નીચે આવીને વળી પાછું સ્ટેબલ થઈ જાય કે પાછું ઉપર આવવા માંડે તો ડેફિનેટલી હજી પણ હાયર ફોર લોંગર કન્ટિન્યુડ રહેશે. બટ જો 2 મહિના કન્ટિન્યુઅસ સીપીઆઈના ડેટા ડાઉન ટ્રેન્ડ દેખાડી દે છે તો એક સર્ટેનિટી બની જાય છે કે ઇન્ફ્લેશનનું ટ્રેન્ડ પાછું ડાઉન ટ્રેન્ડનું ચાલુ થઈ ગયું છે, અને સાથે સાથે ફેડરલ રિઝર્વને એક પોઝિટિવિટીના ડેટા મળશે ગોઈંગ ટુવર્ડ્સ ઇન્ટરેસ્ટ રેટ કટ. તો હમણાં બ્રોડલી મને લાગે છે ટિલ ધ ટાઈમ પોલિસી આવે ફેડરલ રિઝર્વની, ત્યાં સુધી રેન્જ બાઉન્ડ વોલેટિલિટીના ટ્રેડ રહેશે. ઓન ધ હાયર સાઇડ 2410, 2415 ત્યાં સુધી એક નીજક રિએક્શન હાયર સાઇડમાં થઈ શકે વોલેટિલિટીના સાથે સાથે જ, કેમ કે ડોલર ઇન્ડેક્સ પણ બહુ વધારે ટ્રેન્ડિંગ નથી હમણાં. અને લોઅર લેવલ્સ પર 2375, 2370 અને 2350 આ એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન પણ મને દેખાઈ રહ્યો છે. સો આ $50 થી $60 જે રેન્જ છે એને પ્લે કરવું જોઈએ, એ મારું હમણાં ફિલહાલ મત છે આના અંદર, કોમેક્સના અંદર. અને સાથે જ એનું M6 પર આપણે જોવા જઈએ વર્ણન તો અરાઉન્ડ અબાઉટ 72,000નો બેઝ સપોર્ટ લાગી રહ્યો છે હાલ ફિલહાલ ઇમિડિયેટ બેસિસ પર, અને 70,000 એક બ્રોડ સપોર્ટ છે. તો જ્યાં સુધી 70,000ના નીચે ટ્રેડ કરવાનો ચાલુ ના કરે ત્યાં સુધી એક બ્રોડ પોઝિટિવ ટ્રેન્ડનો અપ્રોચ રાખવો, અને હાયર સાઇડ પર અરાઉન્ડ અબાઉટ 74,000ના આજુબાજુ રેઝિસ્ટન્સ પણ છે. તો થોડુંક 73,500 આજુબાજુ પ્રાઇસીસ મળે તો ત્યાં આગળ તરત પ્રોફિટ બુકિંગ પણ કરી લેવું, અને 72ના નીચે જ્યારે બી પ્રાઇસીસ દેખાય ત્યારે એની અંદર બાઇંગ કરવું. ઓકે, તો સોના માટે તમારે માટે જો અહીં આગળથી રણનીતિ અપનાવવાની સલાહ જે બનતી દેખાઈ રહી છે કે સોનામાં નીચેની તરફ, એટલે કે જો તમને 72,000ની આસપાસ સોનું મળે છે તો બાઇંગ કરીને ચાલી શકો છો, અને 75,000ની આસપાસ મળે છે તો તમે અહીં આગળથી સેલ કરીને ચાલી શકો છો. તો એક રેન્જને તમારે પ્લે કરવાની છે. જતીનજીનો વ્યૂ સોના ઉપર આ રીતનો બની રહ્યો છે. માનવજી, આપ સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે હવે આપણે મોંઘવારીના આંકડા અને અન્ય આંકડાઓ જોઈ રહ્યા છે, જે રીતે જતીનજીએ પણ જણાવ્યું કે હવે આવતા મહિનાના મોંઘવારીના ડેટા પણ મહત્ત્વના રહેશે, પણ હવે ફરીથી એક વખત રેટ કટની જે સંભાવના છે એ થોડી વધતી દેખાઈ રહી છે.
આ ઉપરાંત સોનાની ડિમાન્ડની સ્થિતિને લઈને પણ આપણે આગળ પણ એક ચર્ચા કરી હતી કે અહીંયા આગળથી ઇમ્પોર્ટ જે રીતનો વધી રહ્યો છે તો સોનાની ડિમાન્ડ સારી રહેવાની આશા છે. તો આ બધી વસ્તુ સોનાને સપોર્ટ કરશે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સોનામાં આપનું આઉટલુક કઈ રીતનું બની રહ્યું છે? બિલકુલ ગુડ મોર્નિંગ જના, ગુડ મોર્નિંગ જતીનજી. આપણે જો વાત કરીએ સોનાની તો જતીનજીએ બહુ બરાબર કીધું કે ઇન્ફ્લેશન નંબર અમુક આગળના મહિનાનો પણ જોવાનો ઇમ્પોર્ટન્ટ રહેશે. કેમ કે તમે જો જુઓ ફેડ ઓફિશિયલ્સના જેટલા પણ કમેન્ટ્સ આવે છે એ હજી પણ એ જ પ્રિપેર કરે છે માર્કેટને કે હજી ઇન્ફ્લેશન સ્ટીકી છે. ક્યાંક ને ક્યાંક કન્સર્ન હજી પણ છે, કેમ કે ક્રૂડ ઓઇલ આપણે વચ્ચે સારું ઉપર જતા જોયું, વેજીસ પણ હજી ઉપર છે, લેબર માર્કેટના જે નંબર આવ્યા છે એ એક જ મહિનાના ખરાબ છે. બાકી અત્યાર સુધી અનએમ્પ્લોયમેન્ટ રેટ કે લેબર માર્કેટ અત્યાર સુધી નંબર સારા હતા. તો આ બધી જ ફેક્ટર એક મહિનાના ઉપર જો આપણે કન્સિડર કરીએ તો ડેફિનેટલી રેટ કટમાં પણ એવો ચેન્જીસ આપણને દેખાયો નથી. કેમ કે આ મહિનાના બધા જ નંબર આપણે જો જોઈએ, જોબ્સ નંબર, સીપીઆઈ, રિટેલ સેલ્સ, કાલે જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, આ બધા જ નંબર આપણને ખરાબ આવતા દેખાયા છે. ત્યારબાદ પણ સપ્ટેમ્બરની જો પ્રોબેબિલિટી ચાર્ટ ઉપર એકવાર નજર રાખીએ તો 40%, 45% હતું, એ અત્યારે વધીને 54-55% જેટલું થયું છે. તો એટલો ગ્રેટ ચેન્જ નથી કે રેટ કટ એક્સપેક્ટેશનમાં આપણે એવું ડિસ્કાઉન્ટિંગ જોઈએ. સિમિલરલી સોનામાં પણ એવું ચાંદીના પગલે સોનામાં એટલું આપણને વધારે રેલી જે પ્રમાણે ડેટા આવી છે એ પ્રમાણે આપણે જોઈ નથી. તો ડેફિનેટલી થોડું બહુ કોશિયસનેસ આપણને માર્કેટમાં દેખાઈ રહ્યું છે. જીઓપોલિટિકલ ટેન્શન એક જે ફેક્ટર છે, નીચે આપણને કુશન આપતું દેખાઈ રહ્યું છે, સપોર્ટ કરી રહ્યું છે. અને ડિમાન્ડની જો આપણે વાત કરીએ તો ડબ્લ્યુજીસીના પણ રિસેન્ટલી આપણે રિપોર્ટ જોયા તો એમાં ડિમાન્ડ એક તો થઈ સેન્ટ્રલ બેન્ક્સની ડિમાન્ડ કે બહુ જ સારી રીતે ચાઇના, રશિયા, ઇન્ડિયા, ટર્કી આ બધા જ એમના ગોલ્ડ રિઝર્વ્સ વધારી રહ્યા છે. વચ્ચે ચાઇનાની રિપોર્ટ પણ આવી હતી કે એમના રિઝર્વ્સ કેવી રીતે મેનેજ કરે છે અને ગોલ્ડ રિઝર્વ્સ કેવી રીતે વધારે છે. તો આ એક મુખ્ય ડિમાન્ડ રહી છે. ડોમેસ્ટિક ફ્રન્ટમાં આપણી ઇમ્પોર્ટ્સ બહુ સારી રહી છે. આ પહેલા 3-4 મહિનાની વાત કરીએ તો ગોલ્ડ અને સિલ્વર બંનેમાં ઇમ્પોર્ટ નંબર બહુ જ સારા આવ્યા છે. તો એનું પણ એક સેન્ટિમેન્ટ આપણને દેખાઈ રહ્યું છે. તો લેવલ સ્પેસિફિક આપણે ડેફિનેટલી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખશું. લોંગર ટર્મ સિનારીઓમાં 70,000 નીચેમાં એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાં સુધી એની ઉપર છે આપણે બાય કરીને ચાલી શકીએ છીએ. ઇમિડિયેટ બેસિસ પર 73,200, 73,500 એક લેવલ છે જ્યાં એક સ્ટીફ રેઝિસ્ટન્સ બની શકે છે. નીચેના લેવલમાં 72,200, 72,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. જેમ જતીનજીએ વાત કરી, એની ઉપર જ્યાં સુધી છે ત્યાં આપણે બાય કરીને ચાલી શકીએ છીએ. ઓવરઓલ જે ટ્રેજેક્ટરી છે બાયની છે. આપણી ઇન હાઉસ જે એન્યુઅલ રિપોર્ટ છે એમાં આપણે 75,000નો ટાર્ગેટ આપેલો છે, જે કોમેક્સમાં $2,450 આસપાસ બને છે. ઓકે, તો સોનામાં અહીં આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ આપણા બંને નિષ્ણાતો આપી રહ્યા છે. તો 72,000ની નજીક જ્યારે તમને સોનું મળે છે તો અહીં આગળથી ખરીદારી કરીને ચાલો. આ સલાહ અહીં આગળથી માનવજીની પણ બનતી દેખાઈ રહી છે. અને આ વર્ષ સુધીમાં આપણે સોનાના ટાર્ગેટ જે છે એ અહીં આગળથી 75,000 સુધીના જોઈ રહ્યા છે. તો હવે આપણે સોનાની ખાસ ચર્ચા કરી છે. ચાંદીની પણ વાત કરી લઈએ, કારણ કે ચાંદીમાં નવા હાઈઝ આ સપ્તાહની અંદર આપણે બનતા જોયા છે. ચાંદી પાસેથી આ વર્ષની શરૂઆતથી જ આપણે ઘણી બધી આશાઓ રાખી હતી. જતીનજી, શું આપ હજી પણ ચાંદી ઉપર બોલીશ છો? આપણે ફરી પાછો એક સારો રન ચાંદીમાં આવતો જોયો, નવા હાઈઝ બન્યા, ત્યાંથી થોડું એવું દબાણ આવ્યું છે. તો આપનો કઈ રીતનો વ્યૂ છે? જના જો ચાંદીનું પરફોર્મન્સ જે છે એ ગોલ્ડના કમ્પેરિઝનમાં ઇન ધ લાસ્ટ 6 મંથ્સ બ્રોડલી આપણે જોવા જઈએ તો અંડર પરફોર્મ રહ્યું હતું ગોલ્ડના કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો. આ મે મહિનાનું સિરીઝનું ઉલ્લેખ નથી કરી રહ્યો હમણાં ફિલહાલ. હું મારું વ્યૂ પોઈન્ટ જે છે એ એપ્રિલ સુધીનું જે પરફોર્મન્સ હતું સિલ્વરનું એના હિસાબથી વાત કરીશ. તો સિલ્વરનું પરફોર્મન્સ જે છે એ ક્યાંય ને ક્યાંય ઇનલાઇન જરૂર હતું ગોલ્ડના સાથે, બટ આઉટ પરફોર્મન્સ જે આપણે હર વખતે જોઈએ છે ગોલ્ડના સાથે એ નથી જોવા મળ્યું હજી સુધી. અને આઈ થિંક હવે ડાઉન ધ લાઇન હવે મે મહિનાથી જે આપણે એક રેલી ચાલુ થઈ છે સિલ્વરના અંદર પણ ઓલમોસ્ટ 8-9% ની આપણે મે મહિનાના અંદર બાઇંગ જોઈ છે સિલ્વરના અંદર, કોમેક્સ અને એમસીએક્સ બેમાં. અને સાથે સાથે જ આગળ ચાલતા આપણે જોશું કે આ આઉટ પરફોર્મન્સ જે છે એ કન્ટિન્યુડ રહેશે, બિકોઝ બેઝ મેટલ ડિમાન્ડ જે છે એ સ્ટ્રોંગલી પિકઅપ થઈ રહ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધી રહ્યું છે, ઈવી ડિમાન્ડ વધી રહ્યું છે. સાથે સાથે સિલ્વરના અંદર જે છે એ પ્રોડક્શનને લઈને પણ બહુ વધારે કોઈ સ્ટ્રોંગ અપડેટ્સ નથી કે આઉટપુટ જે છે એ વધારે રહેશે, ડિમાન્ડને મીટ કરી શકશે કે નહીં સપ્લાય જે છે એ અન્ય દેશોમાંથી.
સો આઈ થિંક સિલ્વરના માટે એક બ્રોડ 6 મહિનાનો વ્યૂ પોઈન્ટ લઈને ચાલો તો એક સ્ટ્રોંગ પોઝિટિવનો વ્યૂ પોઈન્ટ લઈને ચાલવું જોઈએ. માર્કેટ સિનેરિયોના કારણથી કે ફેડરલ રિઝર્વના સ્ટેટમેન્ટ્સના કારણથી કે પોલિસીના અપડેટ્સના કારણથી જ્યારે બી તમને કોઈક એકાદ બે દિવસનો મોટો ઘટાડો કે ક્યાંક દેખાઈ જાય એવો ટ્રેન્ડ, તો તરત એના અંદર બાઇંગ પોઝિશન જે છે એ બનાવીને ચાલવાની. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ એમસીએક્સ પર 80,000નો એક સ્ટ્રોંગ બ્રોડ બેઝ સપોર્ટ બનેલો રહેશે. 80,000ના લેવલ્સ વળી પાછા ટેસ્ટ થવું ઇન ધ નિયર ટર્મ એ શક્યતા ઓછી છે. લોઅર એન્ડ પર તમને 85,000 થી લઈને 84,000ના રેન્જમાં પણ અગર પ્રાઇસીસ મળી જાય બીકોઝ ડ્યુ ટુ સમ રીઝન્સ, કંઈ બી અપડેટ આવી જાય છે, ડોલર ઇન્ડેક્સ અંદર રેલી કહી લો કે ફેડરલિઝમનો હોકિશ કમેન્ટ કહી લો, વોટ એવર રીઝન્સ કે ઇન્ટરેસ્ટ રેટ હજી પણ ડિલે થશે એવા કમેન્ટ્સ કે એવા પ્રોજેક્શન બની જાય છે, તો એના કારણે થોડું ઘણું સેલિંગ જરૂર આવી શકે છે માર્કેટના અંદર. તો એ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની જશે બ્રોડલી સ્પીકિંગ, જે બી પોઝિશનલ બેઝ પર અગર સિલ્વરના અંદર ટ્રેડ કરતું હોય એમના માટે વ્યૂ પોઈન્ટ છે. સો હાઈએસ્ટ લેવલ પર હમણાં આપણે ટ્રેડ કરી રહ્યા છે, ઓલ ટાઈમ હાઈ પર છે એમસીએક્સ પર. સો અહીંયા આગળ શું કરવું એ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે નવા નિવેશકોને કે જે એના અંદર ઓલરેડી બનેલા છે એ લોકોના માટે. જે ઓલરેડી બનેલા છે ને જે લોકો ઓલરેડી ટ્રેડના અંદર છે, પહેલાથી પોઝિશનિંગમાં છે, એ લોકો ઓલરેડી પ્રોફિટમાં હશે, તો ડેફિનેટલી અહીંયા આગળ થોડુંક માઇનર પ્રોફિટ જરૂર બુક કરી શકો છો, બટ ઓવરઓલ પોઝિશન ઝીરો કરીને નહીં ચાલવાનું. ડિપનું પાછું વેઇટ કરવાનું, પાછું એના અંદર એડ કરવા માટે પોઝિશન્સ માટે. જે નવા નિવેશકો જે હવે સિલ્વરને ઓલ ટાઈમ હાઈ પર જોઈને જે એટ્રેક્ટ થશે, એ લોકોના માટે પણ જે સલાહ બને છે એક્યુમ્યુલેશન સ્ટ્રેટેજીમાં બને છે, બીકોઝ ઓલરેડી એક રેલી મિસ થઈ ચૂકી છે. તો અહીંયા આગળ બહુ નાના ક્વોન્ટિટીથી પોઝિશન લો, સો દેટ તમારું ધ્યાન જે છે એ બનેલું રહે સિલ્વરના પોઝિશન પર. ખાલી એમ જ વિચાર કરીને ચાલવું કે ડીપ આવશે ત્યારે જ લેશું, તો ડેફિનેટલી રેલી મિસ થઈ જશે પાછી, કેમ કે એકવાર એના અંદર પોઝિશન બનાવશો તો જ એના અંદર ધ્યાન બનેલું રહેશે. એ રિટેલનું એક માઇન્ડસેટ હોય છે કે પોઝિશન હોય છે તો ધ્યાન બરાબર બનેલું રહે છે. તો એક માઇનર પોઝિશન જરૂર બનાવીને રાખો. ઘણા બધા અન્ય કોન્ટ્રાક્ટ્સ અવેલેબલ છે સિલ્વરના અંદર, મિની, માઇક્રો, મેગાથી લઈને, પ્લસ સાથે સાથે ઓપ્શન્સ પણ છે માર્કેટ અહીંયા સિલ્વરના અંદર. તો બાય ઓન ડિપનો અપ્રોચ જરૂર રાખો, બટ એક માઇનર પોઝિશન બનાવી રાખો સો દેટ તમારું ધ્યાન બનેલું રહે. 84,000 થી 85,000ના આજુબાજુ હું બહુ સ્ટ્રોંગલી કમ્ફર્ટેબલ રહીશ રી એન્ટ્રીના હિસાબે સિલ્વરના અંદર. અને પોઝિશનલી જોવા જવું તો ઘણા સારા ટાર્ગેટ્સ અહીંયાથી હજી પણ બની રહ્યા છે. નંબર્સના હિસાબે જોવા જઈએ તો 92,000ના ઇઝીલી સ્પેસિફિકલી નંબર્સ જે છે એ દિવાળી પહેલા તો હિટ થઈ જવા જોઈએ. એન્ડ ઓન ધ વેરી બુલિશ સિનારિયો 95,000ના ઉપર પણ એક્સપેક્ટ કરી રહ્યો છું સિલ્વરના પ્રાઇસીસ. જી જન્નત. ઓકે, તો એક સરસ બુલિશ વ્યૂ અને એક સરસ સ્ટ્રેટેજી ચાંદી માટે તમને રાખવાની સલાહ જો છે એ મળતી દેખાઈ રહી છે. ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી તમારે ચોક્કસથી રાખવાની છે, પરંતુ આ રેલીને મિસ ન કરવી હોય તો થોડી નાની પોઝિશન જરૂરથી રાખીને ચાલો, તો આ એક ચાંદી ઉપર આપને માટે સ્ટ્રેટેજી બની રહી છે. માનવજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે આપણે ઉપલા સ્તરોની આસપાસ કારોબાર કરી રહ્યા છે, આવા સમયે આપ કઈ રીતની સ્ટ્રેટેજી રોકાણકારો માટે કે ટ્રેડર્સ માટે અપનાવવાની સલાહ આપશો? જી બિલકુલ, જો આપણે પહેલાં પણ જે પ્રમાણે વાત કરી કે ચાંદી આ વર્ષે ગોલ્ડ કરતાં કે પ્રેશિયસ મેટલ કરતાં ઇન્ડસ્ટ્રીયલ મેટલને વધારે એક થોડું ફેવર આપણે આવતા જોયું છે, અને એ સિલ્વર ઇન્સ્ટિટ્યૂટના રિસેન્ટ રિપોર્ટ્સમાં પણ આપણને દેખાયું કે મોસ્ટ ઓફ જે ડિમાન્ડ આવી રહી છે કે ફોરકાસ્ટ પણ છે આ વર્ષની, એ ઇન્ડસ્ટ્રીયલ સ્પેસિફિક વધારે છે. સિલ્વર અને જ્વેલરી વેરની થોડી ઘણી ઓછી છે. ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈ ડિમાન્ડ પ્રોજેક્ટ કર્યું છે. ચોથું વર્ષ એવું છે જ્યાં આપણે ડેફિસિટ નો ફોરકાસ્ટ કર્યું છે સિલ્વર ઇન્સ્ટિટ્યૂટે, કે ડિમાન્ડ વધશે અને સરપ્લસ થોડું ઘણું ઘટશે. તો આ જે સિનારિયો છે ચાંદી માટે બહુ જ ફેવરેબલ રહેશે. અને આ જ અઠવાડિયામાં આપણે કોપરમાં પણ ઓલ ટાઈમ હાઈ કર્યું છે અને સિલ્વરમાં પણ આપણે ઓલ ટાઈમ હાઈ કર્યું છે. તો ડેફિનેટલી ગોલ્ડ થોડું સાઇડવેઝ પણ થઈ ગયું, તો કોપરનો અને બેઝ મેટલ્સનું જે સપોર્ટ છે ચાંદીને બહુ સરસ મળી રહ્યો છે. બીજી બાજુ એક જે ફેક્ટર આપણે દર વખત ડિસ્કસ કરી છે, ગોલ્ડ સિલ્વર રેશિયો આપણે 83, 84ની આસપાસ હોવર કરતા હતા અમુક અઠવાડિયા પહેલા, અને આ જે રેલી આવી છે 86,000નો જે બ્રેકઆઉટ આવ્યો છે ઓલ ટાઈમ હાઈનો, ત્યાંથી જે આ રેલી છે મારા ખ્યાલથી ઓલમોસ્ટ આપણે 80ની આસપાસ આવી ગયા છે. જે ક્રિટિકલ સપોર્ટ છે ગોલ્ડ સિલ્વર રેશિયોના હિસાબથી એ 78નો છે. તો પ્રાઇસીસ સિલ્વરના જેટલા ઉપર જતા જશે એટલું આપણને આ ફોલ રેશિયોમાં આવતું જશે. તો 78ની નીચે જો જાય છે તો મારા ખ્યાલથી સિલ્વરનો પિક્ચર હજી થોડો રોઝી અને સારો આપણા માટે થઈ જશે. લેવલ્સ બહુ ડિફરન્ટ નથી. ડેફિનેટલી બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી હું પણ રેકમેન્ડ કરું છું. ચાંદી માટે એક સારું ગેઇન્સ આપણને જોવા મળી શકે છે. આ વર્ષમાં આપણી એવી એક્સપેક્ટેશન છે કે ચાંદી આઉટપરફોર્મ
પરફોર્મ કરી શકે છે ગોલ્ડને. એપ્રિલમાં અને આ મહિનો પણ એવું જ લાગે છે કે આપણને ચાંદીએ સારા રિટર્ન્સ ડેફિનેટલી આપ્યા છે. ચાંદીમાં આપણે લોઅર લેવલ્સ પર જોઈએ તો મારા ખ્યાલથી 86,000 જે ઓલ ટાઈમ હાઈ બ્રેક કર્યો ત્યાં એકવાર ટેસ્ટ કરવા જરૂર આવી શકે છે. પણ એ પહેલાં 88,000 88,200ના જે લેવલ્સ છે એ આપણને હિટ થઈને ફરી એકવાર ત્યાંથી થોડી પ્રોફિટ બુકિંગ મારા ખ્યાલથી આવી શકે છે. જે પ્રાઇસીસને 86 85 800ની આસપાસ લઈ જઈ શકે છે ને ત્યાંથી એક થોડો બેઝ બનતો દેખાય છે. આ એક રેન્જ શિફ્ટિંગ મૂવ જરૂર છે, તો આપણે પોઝિશન્સ ડેફિનેટલી ક્રિએટ કરવી જોઈએ ચાંદીમાં. આપણા પોર્ટફોલિયોમાં સોનું અને ચાંદી બંને હોવું જોઈએ એક પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ સાથે. એન્યુઅલી ટાર્ગેટની વાત કરીએ તો મારા ખ્યાલથી આપણો રિપોર્ટ પણ છે 1 લાખનો ટાર્ગેટ આપણે વર્ષનો લીધો છે અને વેરી મચ જે રીતની મૂવ છે વેરી મચ પોસિબલ પણ દેખાય છે. જતીનજી, મેટલ્સની વાત કરી લઈએ, કારણ કે આપણે કોપરમાં પણ આ સપ્તાહમાં નવા હાઈ બનતા જોયા અને અન્ય મેટલ્સમાં પણ સારી તેજી જોઈ, પરંતુ ઉપલા સ્તરેથી થોડી નફા વસૂલી અહીંયા પણ આવી છે. તો આ નફા વસૂલી ટેમ્પરરી હશે, કેમ કે ઓછી સપ્લાયની ચિંતાની ચર્ચા આપણે ખાસ કરીને કરતા જ આવ્યા છે કે માંગની સામે સપ્લાય ઓછી છે. તો કઈ રીતે આપનો કોપર ઉપર તેમજ મેટલ્સમાં આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? જેના બેઝ મેટલ્સ ની વાત કરીએ, નોન ફેરો મેટલ્સ ની વાત કરીએ તો ગ્લોબલી ડિમાન્ડ જે છે પિકઅપ જે થશે અને જે થઈ રહી છે એના કારણથી આના અંદર આઉટલુક જે છે એ બહુ સ્ટ્રોંગલી પોઝિટિવ બની રહ્યું છે. ડેટા સ્પેસિફિકલી આપણે જોવા જઈએ તો બધી જ કન્ટ્રીઝના અંદર એકવાર ઇન્ટરેસ્ટ રેટ કટનું જે ઇમ્પ્લિમેન્ટેશન યુએસના તરફથી ચાલુ થાય, એ કોઈ બી બીજી મેજર નેશન્સના તરફથી પણ ચાલુ થાય તો એનો એક રિપલ ઇફેક્ટ જે છે ક્યાંય ને ક્યાંય તમને બધી જગ્યા પર જોવા મળશે. અને ચાઇનીઝ ઇકોનોમીનું રિવાઇવલ થવું અને ફાઇનાન્શિયલ સેક્ટર્સના અંદર અને કોર મેન્યુફેક્ચરિંગના અંદર એના અંદર એફર્ટ્સ લેવા એ ક્યાંય ને ક્યાંય દર્શાવે છે કે ક્યાંય ને ક્યાંય ડિમાન્ડ જે છે આગળ ચાલતા હજી પિકઅપ થઈ શકે છે, બિકોઝ ચાઇનીઝ માર્કેટનું સ્ટ્રોંગલી રિવાઇવ થવું એક બેઝ મેટલના માટે એક આપોઆપ એક કન્ઝમ્પશનની સ્ટોરી જે છે એ ક્યાંય ને ક્યાંય અનફોલ્ડ થતી દેખાઈ શકે છે. બેઝ મેટલના માટે જે હમણાં ગુડ ટાઈમનો પીરિયડ જે ચાલુ થઈ ગયો છે, મને લાગે છે હજી towards the year of 2024 second half અને early 2025 for the next 1 year જે સાયકલ જે છે હજી સ્ટ્રોંગલી પિકઅપ થતી રહેશે. અને આનું લીડ ઓફ ધ પેક જે છે તમને કોપર અને સિલ્વર આ જે બે જે છે તમને દેખાશે, બિકોઝ સિલ્વર પણ હું મોર દેન 50% હમણાં ફિલહાલ ફોર ધ નેક્સ્ટ 1 year હું એને એક બેઝ મેટલના આંખે જ જોવાનું ઈચ્છા કરીશ. તો એઝ ઓફ નાઉ ટ્રેન્ડ જે છે એ સ્ટ્રોંગલી પોઝિટિવ છે. લેવલ સ્પેસિફિકલી થોડુંક ઓવરબોટ જરૂર કહી શકીએ છીએ અહીંયા, બિકોઝ જે એક્સટેન્શન જે છે એ ઘણું સારું ચાલી રહ્યું છે. બટ આવા ટાઈમ પર જ્યાં અગર બુલ કેસ સિનેરિયો ચાલતું હોય કોઈ બી કમોડિટીના અંદર, તો થોડુંક પ્રીમિયમ જે છે એ ક્યાંય ને ક્યાંય ચાલતું જ હોય જે અંડરલાઈન જે છે એના અંદર. સો આઈ થિંક માઇનર ડિવ્સ જ્યારે બી તમને માર્કેટના અંદર દેખાય છે ત્યારે બાઇંગ પોઝિશન જે છે ઇનિશિએટ કરીને ચાલવી, એ મારું હમણાં ટેક છે કોપરના અંદર. બ્રોડલી સ્પીકિંગ 870 875 ના પાસે તમને પ્રાઇસીસ મળે છે ત્યારે તમે એના અંદર એન્ટ્રી કરવાનો ઈચ્છા કરો. અને બ્રોડલી હાયર સાઇડ પર અરાઉન્ડ 925 930 ઇન ધ નેક્સ્ટ 1 month or so એ મને દેખાઈ રહ્યું છે. અને 6 મહિના રાઉન્ડ લઈને અગર તમે વ્યૂ પોઈન્ટ રાખીને ચાલો છો તો કોપરના માટે તમે આરામથી અરાઉન્ડ અબાઉટ 1000 1015 1050 આ લેવલ્સ જે છે એ ક્યાંય ને ક્યાંય ઇઝીલી તમે અચીવ કરતા જોઈ શકશો. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ તમને અરાઉન્ડ અબાઉટ 11,000 11,200 ના લેવલ જે છે આગળ ચાલતા એસ્કેલેટ થતા જોવા મળશે. અને સાથે સાથે અન્ય બેઝ મેટલ જેવી રીતે ઝિંક અને એલ્યુમિનિયમ છે એમના અંદર પણ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુડ રહેશે. તો મારી બે ટોપિક જે બેઝ મેટલ માર્કેટમાં રહેશે એ રહેશે કોપર અને એલ્યુમિનિયમ. બે મને બહુ સ્ટ્રોંગલી સારા પોઝિટિવિટી સાથે ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે. અને સેકન્ડ ઇન લાઇન જે છે એ ઝિંક રહેશે, બિકોઝ ઝિંકના પ્રાઇસીસ પણ સાથે સાથે જ ચાલી રહ્યા છે. અને સિલ્વર તો જેવી રીતે આપણે વાત કરી છે એને પણ તમે બેઝ મેટલના આંખે જ જુઓ અને વ્યૂ પોઈન્ટ એના પર પોઝિટિવ બનાવીને રાખો. જી જી. ઓકે, તો કોપર એલ્યુમિનિયમ ઉપર ખાસ મેટલ્સમાંથી તમારે ફોકસ રાખવાનો રહેશે. અહીંયા આગળ સારી તેજી દેખાઈ શકે છે. માનવજી, આપની પાસેથી ક્રૂડની વોલેટિલિટીને સમજવી છે, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે ક્રૂડમાં સતત ઉતાર ચઢાવ આવી રહ્યા છે. હવે ફરીથી આપણે $83 આસપાસ, અને ખાસ જે ઓપેકનો ડિમાન્ડ આઉટલુક આવતો આપણને દેખાઈ રહ્યો છે અને એપીઆઈનો જે ડિમાન્ડ આઉટલુક આવતો દેખાયો છે, એ બંનેમાં થોડો વિરોધાભાસ છે. તો કઈ રીતે આપણે સમજવું જોઈએ? ક્રૂડ આગળ વોલેટાઇલ જ રહી શકે છે? કઈ રીતે આપ જોઈ રહ્યા છો?
ક્રૂડમાં બિલકુલ જે રીતની ડેવલપમેન્ટ થઈ રહી છે, આપણે એક રેન્જ બાઉન્ડ ને કોશિયસનેસ બહુ વધારે છે. જે ફેક્ટર્સ આપણે સોના અને ચાંદીમાં વાત કરી કે ઇન્ટરેસ્ટ રેટ કટ છે, ડોલર ઇન્ડેક્સમાં પણ થોડો ઘટાડો થયો છે. આ બધા જ ફેક્ટર્સ ડેફિનેટલી ઇમ્પેક્ટ કરે છે, સપોર્ટ કરે છે. પણ ત્યારબાદ ડિમાન્ડ અને સપ્લાયના જે ફેક્ટર છે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ક્રૂડમાં. આ અઠવાડિયાની જો ઇન્વેન્ટરી ઉપર એક નજર આપી દઈએ તો ઇન્વેન્ટરી નંબર્સ પોઝિટિવ હતી. આપણને થોડી ડિમાન્ડ સારી એવી દેખાઈ. ગેસોલિન અને ડિસ્ટિલેટમાં પણ આપણને સારા એવા નંબર્સ દેખાયા. પણ એની જ સામે EIAના જે ફોરકાસ્ટ નંબર્સ હતા, એમને એવું કીધું છે ફોર ધ સેકન્ડ ટાઈમ આ વર્ષમાં કે ડિમાન્ડ જે ફોરકાસ્ટ છે 2024માં એટલી વધારે જોતા નથી. સપ્લાય વધારે રહેશે અને ડિમાન્ડ થોડી ઓછી રહેશે. તો ડિમાન્ડ ફોરકાસ્ટ એમને કટ ડાઉન કર્યા છે. સિમિલરલી ઓપેકની જે રિપોર્ટ આવી હતી એમને વાત કરી છે કે ડિમાન્ડના જે ફોરકાસ્ટ નંબર્સ હતા એ સ્ટેબલ જ રાખે છે. એ એવું માને છે કે ડિમાન્ડ નંબર્સ વધારે રહેશે સપ્લાય કરતાં. તો આ બંને જ ફેક્ટર્સ થોડા ઓપોઝિટ છે. ઇન્વેન્ટરી નંબર કશું બીજું બતાવે છે અને એની જ સામે જો જીઓપોલિટિકલ ટેન્શન અને US SPR બાઇંગના જે અપડેટ્સ આવે છે કે ક્યાંક ને ક્યાંક US SPR ફરી એકવાર એન્ટર થઈ શકે છે. એમની જે બાઇંગ લિમિટ છે એ પણ વધારી છે. તો આ બધા જ ફેક્ટર્સ થોડી બહુ વોલાટિલિટી એક રેન્જમાં રાખી શકે છે. મારા ખ્યાલથી 67 ઉપરમાં અને 6400 નીચેમાં આ એક રેન્જ છે. ઈધર સાઇડ બ્રેક થોડું ડિરેક્શન આપવું જોઈએ માર્કેટને. હવે થોડો ફોકસ ઇન્વેન્ટરી નંબર્સની સાથ ફેડ ઓફિશિયલ્સના કમેન્ટ્સ ઉપર પણ રહેશે કે કેવી રીતની જર્ની રેટ એક્સપેક્ટેશનમાં ચેન્જ થાય છે. મારા ખ્યાલથી આપણો ઓવરઓલ જે વ્યૂ છે એ તેજીનો જ છે. એન્યુઅલ જે ફોરકાસ્ટ છે આપણો 8000નો છે ઓન ધ ડોમેસ્ટિક ફ્રન્ટ. તો ઓવરઓલ વ્યૂ ઉપરનો છે પણ આ રેન્જથી બહાર નીકળવું થોડું જરૂરી છે ફોર ધ ફર્ધર ડાયરેક્શન. ઓકે, તો ક્રૂડમાં થોડી વોલેટિલિટી છે અને એક રેન્જની અંદર કારોબાર અત્યારે આપણે જોઈ રહ્યા છે. ત્યારે જ માનવજી અને જતીનજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ અહીંયા અમારી સાથે આ ખાસ શોમાં જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝના, નોન એગ્રી કોમોડિટીઝના આઉટલુકની અહીંયા આગળથી ચર્ચા કરી. તો અહીંયા આગળથી આપણે સોના ચાંદી મેટલ્સની અંદર એક સારી મજબૂતીને સપ્તાહ જોયું છે. તો આ બંનેનો આભાર. અને આ સાથે જ કોમોડિટી રિપોર્ટની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પરંતુ વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC વિચાર. નમસ્કાર.